આ વિડીયોની અંદર આપણે સિમ્પ્લેક્સ મેથડનો એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણને ઓબ્જેક્ટિવ ફંક્શન આપ્યું મેક્સિમાઇઝ ટાઈપનું, બરાબર, અને એની સાથે કન્સ્ટ્રેન્ટ્સ આપી, બધી જ કન્સ્ટ્રેન્ટ્સ લેસ દેન ઓર ઇક્વલ ટુમાં, અને આ આપી નોન નેગેટિવિટી કન્ડિશન્સ. તો હવે આપણે એને સૌથી પહેલાં જો ફંક્શન આપણું સ્ટાન્ડર્ડ ફોર્મમાં, એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ જો એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં ના હોય તો આપણે એને કન્વર્ટ કરીએ. તો ઓબ્જેક્ટિવ ફંક્શન જો મિનિમાઇઝ આપેલું હોત તો આપણે એને મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરવું પડે, પણ ઓલરેડી ફંક્શન આપણને કેવું આપ્યું, મેક્સિમાઇઝ ટાઈપનું, તો આપણે એને કન્વર્ટ કરવાની જરૂર નહીં પડે. તો પહેલાં આપણે એને એઝ ઇટ ઇઝ લખી દઈએ. તો મેક્સિમાઇઝ ઝેડ, મેક્સિમાઇઝ z is equal to 3x1 plus 5x2 પ્લસ 4x3. હવે અહીંયા થોડી સ્પેસ છોડી દઈએ, કારણ કે કન્સ્ટ્રેન્ટને જ્યારે આપણે ઇક્વેશનમાં કન્વર્ટ કરીએ તો જે સ્લેક વેરિયેબલ આપણે એડ કરીશું એને બી આપણે અહીંયા ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર એડ કરવા પડશે. તો થોડી સ્પેસ અહીંયા આપી દઈએ અને હવે કન્સ્ટ્રેન્ટને ઇક્વેશનમાં કન્વર્ટ કરીએ. તો સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ, તો પહેલી કન્સ્ટ્રેન્ટ આપી આપણને 2x1 પ્લસ 3x2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 8. અહીંયા બધી કન્સ્ટ્રેન્ટની રાઇટ હેન્ડ સાઈડ પોઝિટિવ આપેલી છે, એટલે આપણે એને કન્વર્ટ કરવાની જરૂર નહીં પડે પોઝિટિવમાં, બરાબર. સો આપણે હવે ડાયરેક્ટ એને ઇક્વેશનમાં કન્વર્ટ કરી દઈએ. તો શું થશે, 2x1 પ્લસ 3x2, અને હવે અહીંયા સ્લેક વેરિયેબલ એડ થાય s1 ઇઝ ઇક્વલ ટુ 8. આપણી ફર્સ્ટ ઇક્વેશન. એ જ રીતે સેકન્ડ ઇક્વેશન શું થશે, તો 2x2 પ્લસ 5x3, આમાં પણ સ્લેક વેરિયેબલ એડ થાય, s2 ઇઝ ઇક્વલ ટુ 10. અને થર્ડ ઇક્વેશન 3x1 પ્લસ 2x2 પ્લસ 4x3 પ્લસ s3 ઇઝ ઇક્વલ ટુ 15, બરાબર. તો આ આપણે ત્રણેય કન્સ્ટ્રેન્ટને ઇક્વેશનમાં કન્વર્ટ કરી દીધી, બરાબર. અને હવે નોન નેગેટિવિટી કન્ડિશન લખી દઈએ. તો એન્ડ આપણા ડિસિઝન વેરિયેબલ્સ અને એની સાથે સાથે સ્લેક વેરિયેબલ્સ આ બધા જ કેવા થવા જોઈએ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. હવે અહીંયા જેટલા બી સ્લેક વેરિયેબલ આપણે એડ કર્યા એ બધાના કોએફિશિયન્ટ કેટલા લેવાના, 0, કારણ કે એની કોસ્ટ કેવી હોય, 0 હોય. તો 0 કોસ્ટ સાથે આપણે એને ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર એડ કરી દઈએ. તો 0 ઇન્ટુ s1 પ્લસ એ જ રીતે 0 ઇન્ટુ s2 પ્લસ 0 ઇન્ટુ s3, બરાબર. તો આ રીતે આપણા જે સ્લેક વેરિયેબલ હતા એ ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર એડ થઈ જશે. હવે નેક્સ્ટ કામ શું કરવાનું, તો હવે આપણે ફાઇન્ડ કરવાનું ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. કઈ રીતે, તો ટોટલ કેટલી ઇક્વેશન્સ આપી આપણને, જુઓ 3 ઇક્વેશન આપી, અને વેરિયેબલ્સ કેટલા થાય, તો 1 2 3 4 5 અને 6. ટોટલ અલગ અલગ વેરિયેબલ્સ કેટલા થયા, 6, એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 6. તો આપણે n માઇનસ m એટલે કે 6 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3. 3 વેરિયેબલ બરાબર એની વેલ્યુ 0 લેવાની. હવે ધ્યાન એ રાખવાનું જ્યારે આપણે વેરિયેબલને 0 મૂકીએ કે દરેક ઇક્વેશનની અંદર એક એક વેરિયેબલ હોવું જોઈએ કે જેનું સોલ્યુશન આપણને મળે. એટલે મોટા ભાગે આપણે જે ડિસિઝન વેરિયેબલ હોય એની વેલ્યુ 0 મૂકતા હોઈએ. તો અહીંયા આપણે x1ની વેલ્યુ 0 ધારી લઈએ, x2ની વેલ્યુ પણ 0 ધારી લઈએ ને x3ની વેલ્યુ બી 0 ધારી લઈએ, બરાબર છે. તો હવે ઇક્વેશનની અંદર જ્યારે આપણે આ ડિસિઝન વેરિયેબલ એટલે કે નોન બેઝિક વેરિયેબલ કહેવાશે અહીંયા, અને n માઇનસ m બરાબર જેટલા બી વેરિયેબલ બરાબર આપણે 0 ધાર્યા, આ બધા શું થાય, નોન બેઝિક વેરિયેબલ. અને હવે એને આપણે ઇક્વેશનની અંદર મૂકીએ તો આપણને s1ની વેલ્યુ કેટલી મળે, 8, s2 કેટલા થશે, 10, અને s3 કેટલા થાય, 15. તો આ જે વેલ્યુ આપણને મળી એ શેની મળી, બેઝિક વેરિયેબલ. તો s1 s2 અને s3ને શું કહેવાશે, બેઝિક વેરિયેબલ કહેવાશે, બરાબર. તો હવે આ બધું આપણે ટેબલની અંદર મૂકીએ. તો અહીંયા ટેબલ મેં ડ્રો કરીને રેડી જ રાખ્યું છે, આપણે ડાયરેક્ટ હવે એમાં વેલ્યુ પ્લેસ કરી દઈએ, બરાબર. તો સૌથી પહેલાં કઈ કોલમ આવશે, CB એટલે કે કોએફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ. એના પછી આવશે
બેઝિક વેરિયેબલ્સ. તો ટેબલની અંદર આપણે વેલ્યુ મૂકતા હતા, તો સૌથી પહેલાં આવશે CB, પછી B, પછી XB, બરાબર. એના પછી ટોટલ નોન બેઝિક વેરિયેબલ્સ કેટલા છે આપણા? 3. તો X1, તો આપણા જે નોન બેઝિક વેરિયેબલ હતા એટલે કે ડિસિઝન વેરિયેબલ એ આવશે X1, પછી X2, X3, બરાબર. આપણે જોઈ શકીએ અહીંયા કે ટોટલ કેટલા આપે આપણને કન્સ્ટ્રેન્ટની અંદર વેરિયેબલ્સ? 3. અને એના સિવાય જે આપણા બેઝિક વેરિયેબલ હતા એ બી કેટલા આવશે? 3. કયા કયા? S1, S2 અને S3. તો એ પણ આપણે અહીંયા લખી દઈએ સિક્વન્સની અંદર, S1, S2 અને S3. હવે બેઝિસની અંદર શું આવશે? તો બેઝિસની અંદર આપણે જે આ સોલ્યુશન ફાઇન્ડ કર્યું બેઝિક વેરિયેબલ્સ, એ બેઝિક વેરિયેબલ S1, S2 અને S3 મૂકવાના થશે, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ S1, S2 અને S3. હવે એના કોએફિશિયન્ટની વેલ્યુ જે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર મૂકી, તો કોએફિશિયન્ટની વેલ્યુ આપણે કેટલી મૂકી ઓબ્જેક્ટિવ ફંક્શનમાં? 0, 0, 0. તો એ વેલ્યુ ક્યાં આવશે? અહીંયા કોએફિશિયન્ટની અંદર 0, 0 અને 0. હવે આ XB તરીકે કઈ વેલ્યુ આવે? તો આપણે જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કર્યું, બરાબર. આ જે આપણા બેઝિક વેરિયેબલની વેલ્યુ મળી એ આવશે અહીંયા. કેટલી આવશે? 8, 10 અને 15. 8, 10 અને 15, બરાબર. હવે અહીંયા કઈ વેલ્યુ મુકાય? તો આપણે જે આ ઇક્વેશનમાં કન્વર્ટ કર્યા, તો પહેલી ઇક્વેશન શું હતી આપણી? X1નો કોએફિશિયન્ટ 2, X2નો 3, બરાબર. X3 નથી આપેલું એટલે કેટલા લઈશું આપણે? 0. પછી S1નો કોએફિશિયન્ટ થાય 1, અહીંયા S2 અને S3 નહીં આવે એટલે એના કોએફિશિયન્ટ તરીકે આપણે કેટલા મૂકીશું? 0. તો અહીંયા મૂકી દઈએ. જુઓ, 2, 3, 0, 1, 0, 0, બરાબર. એ જ રીતે હવે સેકન્ડ ઇક્વેશનની અંદર કેટલા મુકાશે? તો X1 નથી આપેલો તો X1નો કોએફિશિયન્ટ 0 થશે, X2નો 2, X3નો થશે 5, S1 આમાં નહીં આવે તો એનો કોએફિશિયન્ટ 0, S2નો 1 અને S3 પણ નહીં આવે એટલે S3નો બી કેટલો થશે? 0. તો અહીંયા મૂકી દઈએ આપણે. તો 0, 2, 5, પછી આવશે 0, 1 અને 0, બરાબર. અને એ જ રીતે થર્ડ ઇક્વેશનમાંથી X1નો કોએફિશિયન્ટ 3, X1નો 3, X2નો 2 આવશે, X3નો 4 આવશે, બરાબર. 2, 4. અને હવે અહીંયા આ ઇક્વેશનની અંદર 1 અને 2 નહીં આવે, સીધો S3 એટલે એનો કોએફિશિયન્ટ 1 અને S1 અને S2નો કેટલો આવશે? 0, 0. તો 0, 0 અને 1. તો આ રીતે આપણા ટેબલની અંદર વેલ્યુ મુકાશે બધી. ખ્યાલ આવ્યો? હવે બીજું શું બાકી રહ્યું? તો અહીંયા આપણે લખીશું CJની અંદર અહીંયા આપણા જે આ વેરિયેબલ્સ લખ્યા એના જે કોએફિશિયન્ટ છે ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર એ કોએફિશિયન્ટની વેલ્યુ મુકાશે. તો X1નો કોએફિશિયન્ટ 3, X2નો 5, X3નો 4 અને આ ત્રણેય જે બેઝિક વેરિયેબલ છે એના કોએફિશિયન્ટ કેટલા થાય? 0. તો એ આપણે ક્યાં મૂકીશું? અહીંયા ધ્યાન રાખવાનું કે એની ઉપર જ એનો કોએફિશિયન્ટ આવે. તો 3, 5, 4, રાઈટ. અને આ થશે 0, 0, 0. તો આ આપણું સિમ્પ્લેક્સ ટેબલ બન્યું, ફર્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલ. હવે આની અંદર આપણે શું ફાઇન્ડ કરવાનું થાય? તો એક તો અહીંયા વેલ્યુ આવશે ઝેડની. તો ઝેડની ફોર્મ્યુલા શું થશે? તો Z ઇઝ ઇક્વલ ટુ CB ઇન્ટુ XB. યાદ રાખવાનું, Z ઇઝ ઇક્વલ ટુ CB ઇન્ટુ XB. તો હવે આપણે જોઈએ ઝેડની વેલ્યુ કઈ રીતે મળે. તો આ જે CB અને XBની જે કોરસ્પોન્ડિંગ વેલ્યુ હોય એનું શું થાય? મલ્ટિપ્લિકેશન થાય અને વચ્ચે આવશે પ્લસ સાઇન એટલે 0 ઇન્ટુ 8 પ્લસ 0 ઇન્ટુ 10 પ્લસ 0 ઇન્ટુ 15. આ રીતે 0 ઇન્ટુ 8 પ્લસ 0 ઇન્ટુ 10 પ્લસ 0 ઇન્ટુ 15. તો 0, 0, 0 મલ્ટિપ્લિકેશનમાં 0 છે એટલે ઝેડની વેલ્યુ કેટલી થશે? 0. તો એ 0 આપણે અહીંયા મૂકી દઈએ ઝેડ તરીકે. હવે બીજું શું ફાઇન્ડ કરવું પડે? તો એ વેલ્યુ આવશે ZJની. ZJની ફોર્મ્યુલા થાય ZJ ઇઝ ઇક્વલ ટુ CB ઇન્ટુ XJ. એટલે આપણે જે બી કોરસ્પોન્ડિંગ
આપણી જે કોલમ હોય x1 x2 x3 અને CB તે કોરસ્પોન્ડિંગ કોલમ અને કોએફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ એના જે કોઈ મતલબ કે આ બંને જે કોરસ્પોન્ડિંગ વેલ્યુ હોય એનું મલ્ટિપ્લિકેશન પ્લસ કરીને એ જ રીતે વેલ્યુ. તો જુઓ આપણે ફર્સ્ટ કોલમની અંદર અહીંયા જે વેલ્યુ મૂકીએ એ કઈ રીતે થશે, તો આ CBની વેલ્યુ CB અને XJ તરીકે આપણે x1ની ફર્સ્ટ વેલ્યુ લઈએ તો 0 × 2 પ્લસ 0 × 0 પ્લસ 0 × 3. જો Z1 એટલે શું થશે 0 × 2 પ્લસ 0 × 0 હતા પ્લસ 0 × 3. તો 0 0 0 થવાના એટલે અહીંયા આપણી ZJની વેલ્યુ કેટલી મળશે 0. તો એ રીતે હવે ડાયરેક્ટ કરીએ આપણે. હવે તમે જુઓ કારણ કે બધી CBની વેલ્યુ 0 જ છે એટલે એને કોઈ બી વેલ્યુ જોડે આપણે મલ્ટીપ્લાય કરીશું તો વેલ્યુ કેવી થવાની 0 થવાની. તો હવે આપણે x2 માટે કરીએ તો 0 × 3 વચ્ચે આવશે પ્લસ સાઇન, એ જ રીતે 0 × 2 પ્લસ 0 × 2. તો આ થયા 0 બંનેનું મલ્ટિપ્લિકેશન પ્લસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન પણ 0, આ બંનેનું મલ્ટિપ્લિકેશન પણ 0. તો 0 + 0 + 0 કેટલા થશે 0. એ જ રીતે હવે થર્ડ કોલમ મતલબ કે x3 માટે તો ફરીથી એ જ વસ્તુ CB × x3 લઈએ તો 0 × 0 પ્લસ 0 × 5 પ્લસ 0 × 4 કેટલા થશે 0. એ જ રીતે અહીંયા 0 × 1 પ્લસ 0 × 0 પ્લસ 0 × 0 કેટલા થાય 0. એકચ્યુઅલી આ ત્રણ વેલ્યુ 0 આપેલી છે એટલે કોઈ બી વેલ્યુ સાથે આપણે મલ્ટીપ્લાય કરીશું છેલ્લે ટોટલ તો આપણને કેટલું મળવાનું 0 મળવાનું. તો અહીંયા આપણે મૂકી દીધી ZJની વેલ્યુ બરાબર. હવે છેલ્લે ફાઇન્ડ કરવાના આપણે CJ - ZJ જેની ઉપર આપણું જે સોલ્યુશન હોય એ ડિપેન્ડ કરે કે CJ - ZJની વેલ્યુ આપણને કેવી મળે. તો CJ - ZJ એટલે અહીંયા જે આપણે આ CJ લીધા એ અને એમાંથી એની જે કોરસ્પોન્ડિંગ વેલ્યુ હોય ZJની એ બાદ કરવાની. તો CJ - ZJ એટલે 3 - 0 કેટલા થાય 3. એ જ રીતે 5 - 0 કેટલા થશે 5. 4 - 0 કેટલા થાય 4. 0 - 0 0 0 - 0 0 0 - 0 0 બરાબર. તો હવે જો આ બધી CJ - ZJની વેલ્યુ ઓર CJ - ZJ જો આપણને બધા લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 મળતા હોય એટલે કે CJ - ZJની જે આપણને રો આપી એની બધી વેલ્યુ યા તો 0 ક્યાં તો પછી નેગેટિવ મળતી હોય તો આપણું જે ફિઝિબલ સોલ્યુશન હોય એ આપણને મળી ગયું. પણ જો એક પણ વેલ્યુ આપણને પોઝિટિવ મળતી હોય તો હજુ આપણું જે સોલ્યુશન છે એની અંદર ઇમ્પ્રૂવમેન્ટ પોસિબલ છે અને એની માટે આપણે ફરીથી આ ટેબલની જે આખી પ્રોસેસ હોય એને રિપીટ કરવી પડે બરાબર. તો અહીંયા આપણે કઈ રીતે એને રિપીટ કરવાની તો એક વખત જોઈ લઈએ. તો જુઓ CJ - ZJની વેલ્યુ આ 3 કોલમ તો 0 થઈ ગઈ પણ બાકીની જે વેલ્યુ આપી એમાં પોઝિટિવ વેલ્યુ આપી. તો હવે આપણે નવા ટેબલ માટે શું પ્રોસેસ કરવાની થાય તો જે પોઝિટિવ વેલ્યુઝ આપેલી હોય એમાં જે મેક્સિમમ વેલ્યુ હોય આ મેક્સિમમ વેલ્યુની જે આખી આપણને કોલમ મળે આને કહેવાશે કી કોલમ. જે મેક્સિમમ પોઝિટિવ વેલ્યુ હોય એની જે કોલમ હોય એને શું કહેવાશે કી કોલમ બરાબર. તો હવે આપણે ફાઇન્ડ કરવાનું થાય મિનિમમ રેશિયો કારણ કે હજુ આગળ આપણા સોલ્યુશનનું ઇમ્પ્રૂવમેન્ટ પોસિબલ છે. તો અહીંયા આપણે લઈએ મિનિમમ રેશિયો જેની ફોર્મ્યુલા શું થશે XB/XK અને આ XKનો મતલબ શું થાય કી કોલમ. XB એટલે જે ઓલરેડી આપણને આપેલી જ છે બરાબર અને XK એટલે આપણે જે કી કોલમ ફાઇન્ડ કરીએ. હવે રેશિયો લેતી વખતે ધ્યાન શું રાખવાનું કે જે કી કોલમની જે વેલ્યુ આપેલી હોય એમાં જો કોઈ વેલ્યુ 0 હોય અથવા તો નેગેટિવ આપેલી હોય તો એનો આપણે રેશિયો ફાઇન્ડ નહીં કરીએ. ફરીથી એક વખત કહી દઉં કે જ્યારે આપણે જે કી કોલમ લીધી હોય એમાંથી કોઈ બી એક વેલ્યુ જો આપણને 0 અથવા તો નેગેટિવ મળતી હોય તો એની માટે આપણે રેશિયો ફાઇન્ડ નહીં કરીએ. રેશિયો ખાલી કેવી વેલ્યુઝ માટે લઈશું જે પોઝિટિવ આપેલી હોય એની માટે. તો હવે આપણે અહીંયા રેશિયો ફાઇન્ડ કરીએ તો આપણી કી કોલમ આ થાય અને XB આ રહી તો શું થશે 8/3
તો અહીંયા આવશે 8/3. એ જ રીતે આ કેટલા થશે 10/2 એટલે કે 5. અને અહીંયા થશે 15/2 એટલે 7.5. અને અહીંયા 8/3 એટલે 2 પોઈન્ટ સમથિંગ આપણને વેલ્યુ મળે. બરાબર. તો જે આ ત્રણેયમાંથી જે બી મિનિમમ વેલ્યુ હોય એ આપણે એ રો સિલેક્ટ કરવાની. તો મિનિમમ વેલ્યુ કઈ મળે? આની છે 5, આની 7.5 અને આની 2 પોઈન્ટ સમથિંગ થાય. તો આ આપણે લઈએ અને આ જે રો મળી એને કહેવાશે કી રો. આ રોને શું કહીશું આપણે? કી રો. બરાબર છે. આ હતી કી કોલમ, આ મળી આપણને કી રો. હવે બંનેનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળે આપણને, બંનેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ જે મળશે એને કહેવાશે કી એલિમેન્ટ. આને આપણે શું કહીશું? કી એલિમેન્ટ. બરાબર. હવે આગળ જે ઇમ્પ્રૂવ ટેબલ લઈએ એમાં તો ફરીથી આ બધી જ કોલમ્સ આવશે, આ બધી કોલમ પણ આવશે, પણ ધ્યાન એ રાખવાનું કે હવે બેઝિસની અંદર આપણા થોડા ઘણા ચેન્જીસ થાય. કઈ રીતે? તો એ ડિપેન્ડ કરે આપણી કી કોલમ ઉપર. તો હવે જે આ કી કોલમ છે એમાં જે વેરિયેબલ આપણે લખેલો હોય એ આપણું ઇનકમિંગ વેરિયેબલ કહેવાશે. એટલે કે અહીંયા x2 આપણું શું થાય? ઇનકમિંગ વેરિયેબલ. નેક્સ્ટ ટેબલ માટે. ઓકે. અને એની જે રોની વાત કરીએ તો રોની અંદર બેઝિસમાં જે વેરિયેબલ આપેલો હોય એ આપણું થાય આઉટગોઈંગ વેરિયેબલ. ફરીથી એક વખત રિપીટ કરી દઉં કે જ્યાં આપણને કી એલિમેન્ટ મળ્યું તો કી એલિમેન્ટની અંદર અહીંયા આપણે કોલમ વાઇઝ જઈએ તો જે વેરિયેબલ આપેલો હોય એ આપણું ઇનકમિંગ વેરિયેબલ થાય. અને રો વાઇઝ જઈએ અને જે વેરિયેબલ આપેલો હોય એ આપણો આઉટગોઈંગ વેરિયેબલ. એને શું કહેવાશે? આઉટગોઈંગ વેરિયેબલ. તો હવે આપણે નવું ટેબલ ડ્રો કરીશું. બરાબર. હવે અહીંયા મેં લીધું એક નવું ટેબલ. બરાબર. જે આગળ હતું હવે એનું ઇમ્પ્રુવમેન્ટ કરીએ આપણે. તો આ જે કોલમ નેમ હતા એ બધા એઝ ઇટ ઇઝ રહેશે અને જે સીજેની વેલ્યુ હતી એ પણ એઝ ઇટ ઇઝ આવશે. હવે ચેન્જ ક્યાં થાય? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ બેઝિસની અંદર. તો આગળ જે આપણે ટેબલ જોયું એમાં આપણો x2 શું હતો? ઇનકમિંગ વેરિયેબલ. અને S1 હતો આઉટગોઈંગ વેરિયેબલ. એટલે જે આ S1ની જગ્યા હતી, S1ની જગ્યાએ શું આવશે? x2 S1ને શું કરશે? રિપ્લેસ કરશે અને બાકીના વેરિયેબલ એઝ ઇટ ઇઝ આવશે. તો અહીંયા આપણે બેઝિસમાં લખી દઈએ નવા ટેબલની અંદર x2, S2 અને S3. ઓકે. હવે શું કામ કરવાનું કે આપણો જે કી એલિમેન્ટ હતો, ધ્યાનથી સાંભળજો, જે કી એલિમેન્ટ હતો એને આપણે 1 બનાવવાના. બરાબર. કી એલિમેન્ટને આપણે શું બનાવીશું? 1. અને એની જ કોલમના બાકીના જે એલિમેન્ટ્સ હોય જો એ 0 ના હોય તો એને આપણે 0 બનાવવાના. કી એલિમેન્ટ જો 1 ના હોય, 1 હોય તો એને એઝ ઇટ ઇઝ લખી દેવાની આખી રોને. જો 1 ના હોય તો 1 બનાવવું પડે. અને એ જ રીતે એની જ કોલમના બાકીના જે એલિમેન્ટ્સ હોય જો 0 હોય તો એઝ ઇટ ઇઝ રો લખી દેવાની. અને 0 ના હોય તો આપણે એને 0 બનાવવી પડે. તો કઈ રીતે થશે? તો સૌથી પહેલાં તો આને 1 બનાવવા માટે એની જે વ્યસ્ત સંખ્યા હોય એનાથી આપણે એને ગુણીશું. પણ એકલા આને નહીં ગુણાય. એટલે આખી જે રો હોય આટલીથી લઈને XBની વેલ્યુથી લઈને છેક આટલે સુધી બધી જ વેલ્યુને આપણે શું કરીશું? આની વ્યસ્ત સંખ્યા એટલે કે વ્યસ્ત નંબર શું થશે એનો? 1/3. તો જ આપણને અહીંયા 1 મળે. જે બી વેલ્યુ આપેલી હોય અને તમારે એને 1 બનાવવાનું હોય તો એનો જે રેસિપ્રોકલ નંબર હોય, વ્યસ્ત નંબર હોય એનાથી એને મલ્ટીપ્લાય કરી દેવાના. એટલે 3ને આપણે 1/3થી મલ્ટીપ્લાય કરીએ અથવા તો આખી રોને 3થી ડિવાઈડ કરી દઈએ. બંને સેમ જ વસ્તુ છે. બરાબર. તો અહીંયા આપણને કેટલા મળશે? 1. એટલે આપણો ટાર્ગેટ થયો કી એલિમેન્ટને 1 બનાવવાનો. તો હવે આને ધ્યાનમાં રાખીને આપણે નવી રોની અંદર એના એલિમેન્ટ્સ લખીએ. તો જુઓ તમે, આને જોડે સાથે રાખીએ એટલે આપણને ખ્યાલ આવે. તો અહીંયા 8 હતા એને આપણે 3થી ડિવાઈડ કરીએ તો કેટલા થશે? 8/3. એ જ રીતે અહીંયા 2 છે તો 2ને 3થી ડિવાઈડ કરીશું તો 2/3 આવશે. આ 3ને આપણે 3થી ડિવાઈડ કરીશું તો કેટલા થશે? 1.
0ને ડિવાઈડ કરીએ તો 0 તો એઝ ઇટ ઇઝ રહેશે. 1ને 3થી ડિવાઈડ કરીએ તો 1/3, 0 અને 0 આ બંને જગ્યાએ શું આવશે? 0 0. તો આ થઈ ગઈ આપણી ફર્સ્ટ રો, બરાબર, નવા ટેબલની ફર્સ્ટ રો. હવે અહીંયા આપણે કેટલા બનાવવાના? 0 બનાવવાના. ધ્યાનથી સમજજો, આ 0 બનાવવાના. પણ 0 કઈ રીતે? તો એની માટે આપણે આ જે નવી રો ફાઇન્ડ કરી એ રોનો યુઝ કરવાનો, અને એમાં પણ સ્પેશિયલી આ એલિમેન્ટ જેને આપણે 1 બનાવ્યા, જે કી એલિમેન્ટને 1 બનાવ્યા, એનો યુઝ કરીને આપણે આ રોની અંદર એની નીચેનો જે એલિમેન્ટ હતો એને 0 બનાવવાનો. તો એવું કઈ રીતે થાય? આપણે કયું ઓપરેશન પરફોર્મ કરીએ? તો અહીંયા જે બી વેલ્યુ આપેલી હોય એની ઓપોઝિટ વેલ્યુ આપણે આમાં એડ કરવાની. જે બી વેલ્યુ આપેલી હોય એની ઓપોઝિટ વેલ્યુ એડ કરવાની. પણ એ ઓપોઝિટ વેલ્યુ કઈ રીતે એડ થાય? આનો યુઝ કરીને તો કી એલિમેન્ટને એ વેલ્યુથી મલ્ટીપ્લાય કરવી પડે, જે ઓપોઝિટ વેલ્યુ હોય આની, કારણ કે આપણે યુઝ તો આ એલિમેન્ટનો કરવાનો છે, બરાબર. એલિમેન્ટનો યુઝ કરીને આને 0 બનાવવાના. એટલે સમજી લો કે અહીંયા આપણી નવી રો સપોઝ લખેલી હોય, ચલો લખી દઈએ અહીંયા કે આ છે 8/3, આ થાય 2/3, આ છે 1, આ 0, આ 1/3, આ 0 અને આ 0. આ આપણા નવા ટેબલની રો થઈ ગઈ, બરાબર. તો હવે આપણે આને 0 કરવા માટે આ 1ને આપણે મલ્ટીપ્લાય કરવા પડે -2થી, મતલબ કે આની ઓપોઝિટ વેલ્યુથી. ઓબ્વિયસ છે કે 0 બનાવવાના હોય તો શું કરવું પડે? એની ઓપોઝિટ વેલ્યુ એમાં એડ કરો, ત્યારે એ વેલ્યુ શું થાય? 0 થાય. તો હવે આપણે શું કરીશું કે આ જે નવા રોની આપણને, મતલબ કે નવા ટેબલની જે નવી રો મળી એ બધાને આપણે -2થી મલ્ટીપ્લાય કરી દેવાના. કેટલાથી મલ્ટીપ્લાય કરવાના? -2થી. અને પછી એને જે આપણું જે જૂનું ટેબલ હતું એની જે રોની વેલ્યુ હતી એમાં એડ કરવાના. ધ્યાનથી સમજો કે આપણી જે નવી વેલ્યુ ફાઇન્ડ કરી, આ બધી નવી વેલ્યુ, એને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરીશું? આની ઓપોઝિટ વેલ્યુથી, એટલે કે -2થી. અને પછી એ જે રો છે એની અંદર એડ કરીએ. તો જો અહીંયા આપણે ઓપરેશન પરફોર્મ કરવા માટે શું કરવાનું? બહુ મગજ નહીં દોડાવવાનું. જે નવી રો હતી એના એલિમેન્ટ્સ હું અહીંયા નીચે લખી દઉં. 8/3, 2/3, 1, 0, 1/3, 0, 0, બરાબર. આ રીતે હવે આ આખી જે નવી રો મળી એને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરીશું? -2થી. -2થી કેમ? કારણ કે આપણે પહેલાં 2ને 0 બનાવવાના, એટલે એની ઓપોઝિટ વેલ્યુથી આપણે આ રોને મલ્ટીપ્લાય કર્યા, -2. અને હવે શું કરવાનું? તો એ જે જૂની રો હતી, કઈ આ જે જૂની રો છે એના એલિમેન્ટ્સ આપણે અહીંયા એડ કરીએ. તો જુઓ, +10 કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ કરવાના, ધ્યાન રાખવાનું. +0, +2, એ જ રીતે +5, 0, 1, 0, બરાબર. આ આખી રોના જે બી એલિમેન્ટ્સ હતા એ બધા આપણે અહીંયા લખી દીધા. હવે આનું સાદું રૂપ આપીએ તો શું થાય? અહીંયા -16/3 +10. હવે અહીંયા લસા લેવો પડે, તો -16 + 30/3 કેટલા થશે? 14/3. ઓકે. એ જ રીતે અહીંયા -4/3 + 0 એટલે -4/3. આ -2 + 2 0, જે આપણે 0 બનાવવાના હતા એ અહીંયા 0 થઈ ગયા. એ આપણે નવી રોની અંદર મૂકીએ એટલે તમને ખ્યાલ આવશે. 0 × -2 0 +5 5, અહીંયા થશે -2/3 + 0 એટલે -2/3. આ કેટલા આવશે? 0 + 1 1, અને આ 0 + 0 0. આ બધી જે નવી વેલ્યુ મળી આપણને એ આપણે ક્યાં મૂકીશું? તો આ જે નવું ટેબલ ડ્રો કર્યું એ રોની અંદર. તો વેલ્યુ છે આપણી 14/3, -4/3, પછી 0, 5, -2/3, 1 અને 0, બરાબર. એ જ રીતે હવે આ જે ત્રીજી નવી રો છે એની માટે શું કરીશું? તો ફરીથી આને જ આપણે યુઝ કરવાની. જ્યાં આપણો કી એલિમેન્ટ હતો ને એ કી એલિમેન્ટને 1 બનાવ્યા એનો જ યુઝ કરવાનો, અને એનો યુઝ કરીને હવે આપણે ઓલ્ડ રો જે હતી એની વેલ્યુ આપણે 0 બનાવવાની. તો હવે આ જે 2 છે એને 0 કરવા માટે યુઝ શેનો કરવાનો? આપણે
આ એલિમેન્ટનો. તો હવે એને 0 બનાવવા હોય તો અગેન એની જે ઓપોઝિટ વેલ્યુ હોય 2ને 0 કરવા હોય તો એમાં -2 એડ કરવા પડે. તો એ -2 એડ કરવા માટે આપણે આને કેટલાથી મલ્ટીપ્લાય કરવાના, કારણ કે યુઝ આપણે આનો કરવાનો. તો આ આખી રોને આપણે -2થી મલ્ટીપ્લાય કરીશું અને પછી આ રોની અંદર એડ કરીશું. બરાબર. હંમેશા કી એલિમેન્ટવાળી જે રો હોય, જે નવી રો આપણે ફાઇન્ડ કરી કે જેમાં કી એલિમેન્ટને આપણે 1 બનાવ્યા, એનો યુઝ કરીને એની જ કોલમમાં જે એલિમેન્ટ્સ આવતા હોય એને આપણે 0 બનાવવાના છે. બરાબર. અને આ હું સમજાવું એમાં ખ્યાલ ના આવે તો મને રૂબરૂ મળીને તમે શીખી જજો. તો હવે આપણે ફરીથી એને 0 બનાવવા માટે જે આપણી નવી રો હતી કી એલિમેન્ટવાળી એ જરા અહીંયા લખી દઈએ. તો 8/3, 2/3, 1, 0, 1/3, 0 અને 0. અને હવે આને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરવાના થાય તો -2થી. અને હવે આમાં એડ શું કરવાનું થશે તો આપણી જે ઓલ્ડ રો હતી એના એલિમેન્ટ્સને આપણે એડ કરીશું આને 0 બનાવવા માટે. તો +15 +3 +2 +4 +0 +0 +1 સાદું રૂપ આપી દઈએ તો -16/3 +15 -16 +45/3 કેટલા વધશે? 45 - 16 is it 23/3? I don't know exactly. Okay, fine. 23/3. હાલ આપણને આટલું મળી ગયું. એ જ રીતે હવે અહીંયા -4/3 +3. અહીંયા બી આપણે LCM લસા લઈએ તો -4 + 9 એટલે 5 વધે, 5/3. આ થઈ ગયા 0. આ 0 + 4 4 -2/3. આ પણ 0 થશે અને આ કેટલા થશે 1. તો હવે આ બધી વેલ્યુ આપણે ક્યાં મૂકીશું? નવી રોમાં. તો અહીંયા આપણે મૂકી દઈએ નવી રોની અંદર 23/3. એ જ રીતે 5/3, 0, 4, -2/3, 0 અને 1. અને અહીંયા શું આવશે તો આ જે કોએફિશિયન્ટ છે તો x2નો કોએફિશિયન્ટ શું થાય 5, s2 અને s3નો 0 0. બરાબર. હવે આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ ઝેડની. તો z અગેન CB × XB. આ બંનેનું મલ્ટિપ્લિકેશન પ્લસ આ બંનેનું જે બી મળે પ્લસ આ બંનેનું જે મળે. તો આ બંને તો 0 થઈ જશે. આનું કેટલું થાય 40/3. હવે ફાઇન્ડ કરીએ ZJ. તો ZJ એટલે CB × XJ. તો અગેન CB × XJ. એમાં સૌથી પહેલાં આવશે x1. ઓકે. તો 5 × 2/3 એટલે કે 10/3. આ તો 0 થઈ જવાના પ્લસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન પ્લસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે તો અહીંયા કેટલા આવશે 10/3. એ જ રીતે આની વેલ્યુ કેટલી થાય 5, 0 0 એટલે 5. પછી આ બંને તો 0 0 0 એટલે કેટલા આવે અહીંયા 0. 5 × 1/3 આ 0 0 થઈ જશે તો 5/3. આ 0 0 0 0 0 0 0 આ પણ કેટલા થાય 0. હવે આપણે ફાઇન્ડ કરીએ CJ - ZJ. તો શું થશે CJ - ZJ 3 - 10/3. સોરી 3 - 10/3 આપણે અહીંયા સાદુરૂપ આપી દઈએ. 9 - 10 એટલે -1/3 આવે અહીંયા. -1/3. આ 5 5 - 5 કેટલા થશે 0. 4 - 0 4.
0 માઇનસ 5/3 એટલે -5/3, 0 માઇનસ 0 અને 0 માઇનસ 0. તો જુઓ બધી વેલ્યુઝ નેગેટિવ અને 0 એક આના સિવાય, એટલે હજુ પોઝિટિવ વેલ્યુ મતલબ પ્રેઝન્ટ હોય CJ માઇનસ ZJની, તો હજુ આપણને ફિઝિબલ સોલ્યુશન મળ્યું નથી. તો હવે આ શું થશે આપણી કી કોલમ, બરાબર. જે બી પોઝિટિવ વેલ્યુ મેક્સિમમ પણ અહીંયા સિંગલ કોલમ મળી, તો આ આપણી કી કોલમ થાય. હવે આપણે કી રો ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે? મિનિમમ રેશિયો ફાઇન્ડ કરવું પડે. તો એ લઈ લઈએ આપણે મિનિમમ રેશિયો XB/XK, એટલે કે કી કોલમ. તો આ XB અને આપણી કી કોલમ આ. હવે 0 માટે આપણો રેશિયો નહીં મળે, તો અહીંયા આપણે ડેશ કરી દઈએ. હવે 14/3/5 એટલે કે 14/15, તો 0 પોઈન્ટ સમથિંગ કંઈક થાય, બરાબર. અને એ જ રીતે મળશે આપણને 23/3/4, તો 23/12 એટલે 1 પોઈન્ટ સમથિંગ. તો અહીંયા 0 પોઈન્ટ સમથિંગ મળ્યું, અહીંયા 1 પોઈન્ટ. તો મિનિમમ વેલ્યુ કેટલી થાય? આ શું આપણી કી રો થઈ ગઈ. તો આ કી રો અને કી કોલમ બંનેનું ઇન્ટરસેક્શન કેટલું થશે? 5, બરાબર. તો આ આપણું કી એલિમેન્ટ થાય. આ કી એલિમેન્ટ થયો એટલે હવે એની જ કોલમમાં જે વેરિયેબલ હોય એ આપણો શું થશે? ઇનકમિંગ વેરિયેબલ, જે શેમાં આવશે? બેઝિસની અંદર. તો હવે નીકળશે કયો વેરિયેબલ? તો હવે જશે એની લાઇનમાં જે આપેલો હોય S2. તો નવા ટેબલની અંદર S2ની જગ્યાએ કયો વેરિયેબલ આવશે? X3. અને આ વેરિયેબલ આપણું અહીંથી શું થશે? રિમૂવ થઈ જશે. તો હવે આપણે નવું ટેબલ જોઈએ. તો જુઓ, કારણ કે આનો વિડીયો બહુ લાંબો થઈ જશે, તો હવે આનું જે ઇનકમ્પ્લીટ પાર્ટ છે એ હું નવા વિડીયોની અંદર અપલોડ કરીશ, પાર્ટ 2 કરીને, બરાબર. તમે આખું એક્ઝામ્પલ એ રીતે ચેક કરી લેજો.